મારે અહીંયા બીજી વાર વાણી પવિત્ર કરવાનો લાવો મળ્યો અને લગભગ 6-7 વર્ષથી પહેલાં જરૂર કરતા હતા, પણ હમણાંથી લગભગ 2-3 વર્ષથી ભજન અહીંયા દર વર્ષે હોય છે. ગમે વાતાવરણ હોય, ગમે વરસાદ હોય. ગયા વર્ષે તો અમે ભજન કર્યા ચાલુમાં વરસાદને પાછો ચાલુ વરસાદમાં જે આનંદ કર્યો તો હોય, પણ આ વખતે ચેતી ગયા પહેલેથી. સાંભળનારા જે બેઠા એમને તકલીફ નહીં પડવા દેતા સાહેબ. એકવાર પરિવાર માટે જોરદાર તાલી. કારણ કે આવું વાતાવરણ હોય અને ચોમાસામાં ભજન કરવા એટલે બહુ કાઠું છે. પણ અહીંયા ભલે ઓછા બેઠા હોય, પણ જેટલા બેઠા હોય એમ મજા આવે ભજન કરવાની. ભજનનું ઘર કહેવાય અહીંયા. અને અલગ ગણી રામજીભાઈ મહારાજ અહીંયા હાજર સાહેબ બેઠા છે, એટલા માટે અહીંયા મજા જ આવે. તમે ભજન કરો ને એટલા માટે જેટલા પણ બેઠા છે એકવાર બે હાથ ઊંચા કરી એવી પ્રેમથી રામજીભાઈ મહારાજને યાદ કરી એમનો જયકાર કરીએ. તો જેટલા પણ બેઠા છે બે હાથ ઊંચા કરી એવી જયકાર કરી આપણે ભજનની શરૂઆત કરીએ. બોલો ધણી રામદેવ પીર મહારાજ કી. આ બાજુથી ઘણો અવાજ આવે છે, આ બાજુથી થોડો ઓછો આવ્યો, પણ ફરીથી એકવાર અલગ ધણીના નામથી અંતરના નાદથી એવી જયકાર કરી. શબ્દ ઉચ્ચારણમાં તો સરસ્વતી મતી આપજે ભૌલ્ય અક્ષરને બતાવજે મૈયાને ગુણલા ગાવું દિવસ રાત. ભૌલ્યા અક્ષરને બતાવજે મૈયા મેં ગુણલા ગાવું દિન રાત. પહેલું નામ પરમેશ્વર જેને જગતમાં લ્યો છે જોઈ. નર જે મૂરખ સમજે હરી કરે સોય. નર જે મૂરખ એ જ સમજે હરી કરે સોય. જ્યાં જાગે ત્યાં તું રામ જપ રામ, સુતા તું રામ